बापा मोरया। हेलो जय श्री कृष्ण नमस्ते स्वागत है તમારું આપણી આ YouTube ચેનલની ઉપર કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો ચાલો દોસ્તો આજે હું તમને દર્શન કરાવીશ અમારી સોસાયટીની અંદર બિરાજમાન ગણેશજીના તો સાથે મળીને બાપાના દર્શન કરીએ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અત્યારે હું મારા ધાબા ઉપર ઊભો છું અને જ્યારે ધાબા ઉપરથી વ્યૂ લેવામાં આવે તો સોસાયટીનું દ્રશ્ય આ પ્રમાણે દેખાય। ઘણા બધા મકાનોનો કલર વ્હાઇટ કરવામાં આવેલો છે। મકાનની બહારની સાઈડ પર વ્હાઇટ કલર કરવામાં આવે તો ખૂબ જ શોભે। સોસાયટીના કોમન પ્લોટમાં જતા પહેલાં થોડા સિનેમેટિક શોટ પણ તમે અમારા સોસાયટીના જોઈ લો। તેવા લાગ્યા સિનેમેટિક શોટ કોમેન્ટ બોક્સની અંદર લખી જણાવજો। આ રહી અમારી ગલી, હું જઈ રહ્યો છું કોમન પ્લોટમાં જ્યાં ગણપતિ બાપાનું દિવ્ય દરબાર સજેલું છે। તો દોસ્તો વાત કરીએ તો હું જ્યારે ગલીની બહારની સાઈડ પર ઊભો હોય ને તો મને આ રીતનું દ્રશ્ય મને મારી આંખો સામે જોવા મળે। હવે આપણે એન્ટ્રી લીધી કોમન પ્લોટની અંદર। તમે ચેક કરો અહીંયા કોમન પ્લોટ તમને વિશાળ દેખાશે અને એન્ટ્રીની બાજુની અંદર અહીંયા વિસામો પણ બનાવવામાં આવેલો છે। વિસામાની અંદર પંખાની અને લાઇટિંગની સુવિધા કરેલી છે। ઉનાળામાં થોડીક રાહત ગરમીથી મળી જાય। અહીંયા આ ચેક કરો દોસ્તો મંદિરનું દ્રશ્ય ભવ્ય તમને જોવા મળશે। નાનું મંદિર છે પણ લાગે છે ભવ્ય। મંદિરનું મુખ પૂરબ સાઈડ પર રાખવામાં આવેલું છે। અહીંયા વાત કરવામાં આવે મંદિરની તો મંદિરમાં હજુ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની બાકી છે। મંદિરની બાજુની અંદર તમે જોઈ શકો છો વિશાળકાય પીપળો પણ તમને જોવા મળશે। સોસાયટીના કોમન પ્લોટની વાત કરું ને મારા નજરિયાથી તો આ કોમન પ્લોટની અંદર મેં ઘણો બધો સમય વિતાવેલો છે। ઘણી બધી રમતો રમેલી છે। ક્રિકેટ, લખોટી અને ગિલ્લી દંડા પણ રમેલા છે। મંદિરની બાજુમાં નાનકડો ઓટલો બનાવવામાં આવ્યો છે। આ ઓટલાનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે કોઈક તહેવાર હોય છે અને તમે અહીંયા જોઈ શકો છો મંદિરની સામેની સાઈડનો ખૂબસૂરત ગલીનો નજારો। તો ચાલો સાથે મળીને દર્શન કરીએ ગણપતિ બાપાના અને પ્રાર્થના કરીએ બધાનું જીવન સુખ શાંતિમય રીતે પસાર થાય। તો દોસ્તો ડેકોરેશનની વાત કરવામાં આવે તો અહીંયા રામ મંદિર પણ બનાવવામાં આવેલું છે અને રામ સેતુ પણ બનાવવામાં આવેલો છે। તમે એન્જોય કરો સિનેમેટિક શોટને। આઈ હોપ દોસ્તો તમને પણ પસંદ આવ્યો હશે બ્લોગ, તમને પણ આનંદ આવ્યો હશે ગણેશજીના દર્શન કરીને। તો આજની નાનકડી વિડીયોની અંદર અહીંયા સુધી। બ્લોગ પસંદ આવ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો। અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।